એએમસીના ગાર્ડન ટેન્ડરમાં ગોટાળો કર્યા હોવાનો આક્ષેપ કરાતો પત્ર કોન્ટ્રાક્ટર દ્વારા કમિશનરને લખવામાં આવતા આ બાબત ચર્ચાનો વિષય બની છે. ગાર્ડન વિભાગના ટ્રેક્ટર ટ્રોલી સપ્લાય અને ગાર્ડન લેબર સપ્લાયમાં પેનલ કરવા 235 કરોડના ટેન્ડરમાં ગોટાળો કર્યા હોવાનું હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન દ્વારા લખાયેલા પત્રમાં આક્ષેપને તંત્ર દ્વારા રદિયો આપ્યો છે. તંત્રનું કહેવું છે કે ગાઈડલાઇન પ્રમાણે ટેન્ડર કરવામાં આવ્યું છે અને સીવીસી ગાઈડલાઇનનું પાલન થયું છે. ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે અને આ પત્રમાં જણાવ્યા મુજબ કોઈ વાત નથી. આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, તેમને સાંભળો. સપ્લાય અને લેબર સપ્લાયનું ક્યાંક એવા લેટર લખાયા છે કોન્ટ્રાક્ટરો દ્વારા કે આ ટેન્ડરની અંદર શરતો જે છે તે નિર્ણય મૂકી અને જે ઓનલાઈન ડોક્યુમેન્ટ લેવા જોઈએ તે નથી લેવામાં આવ્યા અને ગેરરીતિ પણ થઈ છે. શું હકીકત અને શું તથ્ય છે એમાં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા સીવીસી ગાઈડલાઇન પ્રમાણે બધા જ ટેન્ડરો બહાર પાડતું હોય છે અને સીવીસી ગાઈડલાઇન પ્રમાણે જ એનું ચેકિંગ થતું હોય છે. કન્સલ્ટન્ટ દ્વારા ડોક્યુમેન્ટને વેરીફાઈ કરવામાં આવે છે. આ વેરીફાઈ કર્યા પછી ટેન્ડરમાં જ ક્લોઝ હોય છે કે કોઈ પણ ખૂટતું ડોક્યુમેન્ટ હશે તો એ પાર્ટી પાસેથી એ મંગાવી શકશે, જેનાથી સ્પર્ધા જે છે એને વધારી શકાય. જે પત્રોની આપ વાત કરો છો એની અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે અને પ્રાથમિક તબક્કે એ સ્પષ્ટ છે કે એક પણ સીવીસી ગાઈડલાઇનનો ભંગ થયો નથી. સંપૂર્ણ સીવીસી ગાઈડલાઇનનું પાલન કરીને ટેન્ડર ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટેન્ડરનું વેરિફિકેશન અથવા તો ઇવેલ્યુએશન કરવામાં આવ્યું છે. વધુ જે માહિતી છે એ અત્યારે તંત્રને કીધું છે કે જે કોઈ પણ મુદ્દાઓ છે એ મુદ્દા ઉપર એક એક વસ્તુ ચેક કરી અને આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. પણ પ્રાથમિક તબક્કે અત્યારે ફક્ત એલિગેશન જ છે, આની અંદર કોઈ જ તથ્ય જણાતું નથી અને સીવીસી ગાઈડલાઇનનું આ સંપૂર્ણ ટેન્ડર અત્યારે જે પ્રક્રિયામાં છે એની અંદર પાલન કરવામાં આવ્યું છે. વધુ વિગતો અમારી પાસે અમે જે ચકાસણી કરીશું એ પછી આપના સમક્ષ રજૂ કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને આજે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો છે તેને લઈને ખુલાસો કર્યો છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.